તો મિત્રો કેમ છો? મજામાં? તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હર હર મહાદેવ. તો જુઓ હવે અહીંયા બહાર આવ્યા છીએ, થોડું કામ હતું, થોડું નાસ્તો ને કરવા આવ્યા છીએ, જમવા આવ્યા છીએ. તો અત્યારે અહીંયા છીએ, આને પ્રભાત ચોક કહેવાય છે. અહીંયા તો પ્રભાત ચોક જો બતાવી દો. જોઈ લો, હાલ અહીંયા ઉભા છીએ, પછી જઈશું નાસ્તો કરવા અને કઈ જગ્યાએ જઈશું બધું જમવા, ક્યાં કઈ જગ્યાએ જઈશું બધું બતાવીશ. તો એવું છે, હાલ પપ્પા કંઈક કામ માટે બહાર ગયા છે, એટલે બહાર એટલે અહીંયા આટલામાં જ ગયા છે, બહાર તો અમે પણ છીએ. હવે આજથી તમારી એક્ઝામ શરૂ થઈ ગઈ છે. આજે એક એક્ઝામ પતી પણ ગઈ, SS હતી, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન પતી પણ ગઈ છે અને ઇઝી હતી. આજથી એક્ઝામ શરૂ થઈ છે અને 6-7 જેવા વિષયો છે, એટલે અઠવાડિયું નીકળી જ જશે, અઠવાડિયા પછી એવું છે. અને હવે વહેલા હા, કાલની એક્ઝામની તૈયારી થઈ ગઈ છે. કાલે છે સંસ્કૃત, તો એની તૈયારી થઈ ગઈ છે કમ્પ્લીટ, બધા પાઠ. એટલે જ બહાર નીકળી ને કે હું ના નીકળત, કે માર નથી આવું મમ્મી પપ્પા, હું વાંચી લઈશ અને તમે લોકો જઈ આવો. મને દેખાય જ ના મારા પપ્પા ક્યારે આયા. તો જો આવી ગયા છે. ચલો जाते हैं, मैं बैठ गई. જો મિત્રો, તો પપ્પાના કામ માટે આવ્યા હતા અને પછી અચાનક જ પપ્પાને નાસ્તો કરવાનું મન થઈ ગયું, તો અચાનક જ નાસ્તો કરવા આવી ગયા. પપ્પાનું મન થઈ ગયું નાસ્તો કરવાનું, એટલે આવી ગયા. હવે હાલ કામ હતું તો કામ પતાવીએ. હા, પેલા કામ હતું એટલે પતાવીએ ને પછી એ કરીએ. હવે નાસ્તાની ઈચ્છા હતી, પપ્પાને નાસ્તાની ઈચ્છા હતી. મોસમ છે ને, હા, એટલે ગરમ ગરમ નાસ્તો. અંકુર 4 રસ્તા છે, ત્યાં કામ હતું એટલે હવે હાલ અહીંયા નાસ્તો કરવાનું મન થઈ ગયું, એટલે અચાનક. અંકુર 4 રસ્તા બહુ લાઈન હોય છે. હા, બહુ જ આનંદ છે. પછી બધા જો આખું અહીંયાથી લાવ, હું બતાવું તમને. આખું મોટું છે, બધું જ છે અહીંયા. મને જે જોતું હતું, અને ત્યાં તો બહુ જ ભીડ છે આનંદમાં. તો હાય દેખો, હેલો મમ. અંકુર 4 રસ્તા બતાયા બધાને? હા, બધાને બતાવ્યું. જો તો હાલ અહીંયા જોઈએ છે, જે મળે મસ્ત નાસ્તો ગરમ ગરમ કરવો છે અને મજા આવશે. આજ તો મોજ પડી ગઈ છે, ઠંડીની મોસમ છે તો નાસ્તો ગરમ. હાય ગાઈસ, તો જો હવે અમે લોકો નવરંગપુરા જઈ રહ્યા છીએ, વિજય 4 રસ્તા. પપ્પાએ ત્યાં કોઈ સારું જોયું છે નાસ્તાનું, તો ત્યાં જઈ રહ્યા છીએ. પપ્પાને ખબર છે. જો ફાસ્ટફૂડ નું ત્યાં મસ્ત જગદીશ ટકોરી કરીને છે, બહુ પ્રખ્યાત છે. ત્યાં આગળ સ્પેશિયલ જઈએ છે, પ્રખ્યાત છે, તો ત્યાં જઈ રહ્યા છીએ. તો જો આ સર્કલ આવ્યું. હા, જો આ સર્કલ આવ્યું. જો મારા પપ્પા ત્યાં નવરંગપુરા વિજય 4 રસ્તા જોબ કરતા હતા, એવું છે. ત્યાં જોબ કરતા હતા, એટલે એ વખતે અમે એ લોકો ત્યાં બહુ જતા હતા. હા, અને ત્યાંનો સ્વાદ મજા આવતી હતી. હા, ત્યાંનું ફાસ્ટ ફૂડ ને બધું ખબર હોય ને, એટલે મજા આવતી હતી મારા પપ્પાને બધું. એટલે આજે અમે પણ ટેસ્ટ કરવા જઈએ છીએ. અહીંયા પણ ફાસ્ટ ફૂડ નું બધું છે. હા, અહીંયા પણ મસ્ત છે. અહીંયા તો ડીશ ને જે આવે ને, ફિક્સ ડીશ, જે લોકો રેગ્યુલર સિંગલ રહેતા હોય એ લોકો માટે અહીંયા મસ્ત છે, વ્યાજબી ને સ્વાદમાં સારું, ઘર જેવું. હજુ જો અમે અહીંયા બેસતા હતા. હા, મારા પપ્પા અહીંયા બેસતા હતા.
અને જે હું ફાસ્ટ ફૂડ નું કહું છું આ આવી ગયું છે ભીડ હશે થોડી હા જગદીશ જગદીશ ચાટ પકોડી છે જો મારા પપ્પાને અહીંયા આવેલા જ છે અને બધું ઘણી વખત ખાધેલું પણ છે મારા પપ્પા ત્યાં પાર્કિંગ કરશે ऑफर 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 चल रही है कॉम्बो ऑफर चल रही है कॉम्बो ऑफर तो હવે અંદર થોડુંક મારા જોઈ લો અહીંયાથી શરૂઆત થાય છે हाय यहाँ पे भी है હવે જઈએ છીએ અંદર તો અંદર બતાવશું તો અંદર બતાવીશું તો અમારા બ્લોગમાં બને રહેજો હવે ઓફર જોઈ લઈએ તમારા બ્લોગમાં બને રહેજો હાય ગાઈસ તો જો હવે અહીંયા આવી ગયા છે અંદર બેઠા છે નાસ્તો કરવા માટે અને મંગાવી પણ દીધું છે હવે આવે ઓર્ડર આપી દીધો છે પણ હવે આવે છે હા ત્યાં સુધી વેઇટ કરીએ છીએ એન્જોય કરીએ છીએ વેઇટ કરીએ છીએ મજા આવે છે મસ્ત માહોલમાં અંદર પણ બેસવું હોય તો બેસી શકીએ પણ બહારના માહોલમાં બહુ મજા આવે માહોલ બતાવો જો માહોલ જો હું બતાવું અહીંયાથી શરૂ થાય છે ને ત્યાં એન્ટ્રી હતી અહીંયાથી આમ આવીએ છીએ પછી આમાં થાય અહીંયા આમ થાય છે અહીંયા મમ્મી પપ્પા બેઠા છે હેલો ઓર્ડર આજ સાક્ષીને એન્જોય કરવા નીકળ્યા છીએ હા કામની સાથે એન્જોય પણ કોમ્બો આવી ગયો છે कॉम्बो ऑफर में डोसा ना पाव भाजी एंड अभी छोले भटूरे आएगा छोले भटूरे देखो डोसा ત્રણેય વસ્તુ 270 માં હા 270 માં સ્વાદ પણ મસ્ત ત્રણેય વસ્તુ 270 અને આ ત્રણ જ છોલે ભટૂરે આવશે એક વસ્તુ અને એ ત્રણે છે ને 270 માં અમને થયું કોમ્બો ઓફર સ્વાદમાં મસ્ત ગણાય છે જગદીશ સ્વાદમાં પણ માં અપાય અમે લોકો એક્સપિરિયન્સ કરેલો છે હા જોબ કરતા ને એ વખતે અહીંયા બાજુમાં જ જોબ હતું અહીંયા તો ત્યાં બે બિલ્ડિંગ છોડીને તો પછી ત્યાંથી અહીંયા આવતા અને નાસ્તો ને બધું કરતા હા તો જો હવે આવશે તમને લાગે છે તો સ્વેટર કેમ પહેર્યું છે બસ ખાલી એમના જ ફેશન બસ તો છોલે ભટુરે આવે ત્યાં સુધી થોડું ઘણું સ્ટાર્ટ કરીએ હા સ્ટાર્ટ કરીએ તો મળીએ છોલે ભટુરે આવે ત્યારે અને મારા બ્લોગમાં બને રહેજો તો જો છોલે ભટુરે આવી ગયું છે ગાઈસ જે ત્રણેય વસ્તુ અમારે આવી ગઈ છોલે ભટુરે આવી ગયા ઢોસા અને ભાજી પાવ અને અમે પણ ખાવા માટે તૈયાર થઈશું નાસ્તા માટે તો મળીએ જમીને પછી તો મારા બ્લોગમાં બને રહેજો તો જો હવે જમી લીધું છે ડોગ આવી ગયા છે હવે હું બી વહી ગઈ છું જમી લીધું મસ્ત તરીને બહુ જ મસ્ત છે તમે આવી શકો છો અહીંયા નવરંગપુરા વિજય રસ્તા જગદીશ ચાટ પકોડી સેન્ટર એવું છે જો અહીંયા જોઈ લો તમે એક વખત એટલે તમને ખબર પડી જાય તમે પણ આવી શકો છો બહુ જ મસ્ત છે 270 માં આપણને પાવભાજી પણ મળે ઢોસા પણ મળે છોલે ભટુરે પણ મળે તો હવે મળીએ બીજા વ્લોગમાં તો મારા વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બાય બાય ગુડ નાઇટ